વાત હવે નવસારી જિલ્લાની કે જ્યાં શરૂઆતથી જ વરસાદ તો ખૂબ પડ્યો પણ ભારે પવન ફૂંકાતા હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેમ કે પવન ફૂંકાવાથી ચીકુ અને આંબાના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા। ખેડૂતોના મતે ગણદેવી તાલુકામાં 17 જેટલા ગામોમાં જાણે ચક્રવાત આવ્યો હોય તેવો ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈ આંબા અને ચીકુના 1000થી વધુ ઝાડ ધરાશાયી થયા અને કરોડોનું નુકસાન ખેડૂતોને ગયું। આંબા અને ચીકુના ઝાડને પરિપક્વ થતા 15 વર્ષ જેટલો સમય લાગે છે। ઝાડ પડી જવાથી 15 વર્ષ સુધી કરેલી મહેનત અને આવક ગુમાવવાનો વારો આવ્યો। ખેડૂતોની માંગ છે કે સરકાર તેમને નુકસાનીનું વળતર આપે। ચક્રવાતને કારણે ખાસ કરીને કછોલી ગામમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને બગાયતી જો પરિપક્વ ઝાડો છે આંબાના અને ચીકુના, તેને ખૂબ જ નુકસાન થયું છે અને 300થી 400 જેવા ઝાડો આશરે પડી જવા પામ્યા છે। આથી પણ વધુ નુકસાન થાય એવો હજુ અંદાજ મેળવી શકાયો છે। જે તે ખેડૂતોને સાથે રાખીને સર્વે કરે, એટલે કેટલા ઝાડોને વ્યવસ્થિત નુકસાન થયું છે, શું થયું છે તેની પરિસ્થિતિ સરકાર મેળવે અને પછી સરકાર જે તે ખેડૂતોને સારામાં સારી સહાય આપે। કારણ કે આ 15-20 વર્ષનું નુકસાન છે, 1 વર્ષનું નથી। ઝાડવા પડી જવાનું નુકસાન નથી, વર્ષોની આવક પણ ખેડૂતની ગઈ છે અને અમારો વિસ્તાર પર્ટિક્યુલર ચીકુ અમારા માટે જીવાદોરી સમાન છે। તો સરકાર વ્યવસ્થિત સર્વે કરાવે એવી અમારી માગણી છે।